નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ કરે તો કોઈ વાંધો નથી, રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ કરે તો ચોક્કસ વાંધો પડે છે। અને એક બહુ બોલકા ભાજપના પ્રવક્તા છે સંબિત પાત્રા, તેમણે રાહુલ ગાંધીનો હિસાબ કરી નાખ્યો કે આ માણસ આટલા વર્ષોમાં 254 દેશમાં ફરી આવ્યો અને 60 કરોડ રૂપિયાનો ખર્ચો થયો। આટલા વર્ષમાં તેની આવક 10 કરોડ હતી, 60 કરોડ ક્યાંથી ખર્ચ્યા? પણ કોંગ્રેસ પણ અહીંયા તો પતેલી કોંગ્રેસ છે ગુજરાતમાં, પણ દિલ્હીમાં હજી કંઈક જીવે છે। ત્યાં કોંગ્રેસે હિસાબ કાઢ્યો કે 12 વર્ષમાં માનનીય વડાપ્રધાન સાહેબે 76 દેશોનો પ્રવાસ કર્યો અને 76 દેશોના 96 પ્રવાસમાં ગુજરાત, માફ કરજો હવે તો ગુજરાત જ યાદ રહે છે, પણ માફ કરજો, ભારત સરકારે 800 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા। આ ખર્ચી નાખ્યા ન કહેવાય, આ તો દેશનો વિકાસ કહેવાય। જે સારું થાય બધું સાહેબના નામે, ખરાબ થાય તેમાં સાહેબનો કોઈ દોષ નહીં। દોષ તો મારો અને તમારો છે કે આપણને આ નેતા મળ્યો છે, પણ મજા આવે છે એ આપણને ઉલ્લુ બનાવે છે। ઉલ્લુ બનવું છે અને ઉલ્લુ બનવાનો આપણો જન્મસિદ્ધ અધિકાર છે। ઉલ્લુ બનતા રહીશું। ભારત માતા કી જય।